हेलो फ्रेंड्स, दिस डॉक्टर अचल पटेल, फाउंडर ऑफ द +1 ગ્લોબલ કેર સર્વિસીસ. યસ, આપ સૌ જાણો છો એમ ઇન્ડિયા માટે એમબીબીએસની કાઉન્સિલિંગ પ્રોસેસ ચાલુ થવા જઈ રહી છે. ટોટલી એડમિનિસ્ટ્રેટિવ જે પ્રોસેસ છે એને સમજવી બહુ અઘરી છે, જે અમે તમારા માટે બહુ ઇઝી વેમાં લઈને આવી રહ્યા છે. યસ, આપ સૌ જાણો છો એમાં 18 અને 19 તારીખથી આપણી કાઉન્સિલિંગ પ્રોસેસ ચાલુ થઈ રહી છે, જે એમસીસીના અંડર આવે છે. અને જે એમસીસીના અંડર જે એડમિશન પ્રોસેસ ચાલુ થવા જઈ રહી છે એ એડમિશન પ્રોસેસ પર્ટિક્યુલરલી દરેક પ્રકારના મેડિકલ કોર્સીસ માટે છે, જેવા કે તમારા એમબીબીએસ, ડેન્ટિસ્ટ્રી, આયુર્વેદિક, હોમિયોપેથિક જેવા આયુષ કોર્સો. એટલે બંને મેડિકલ અને આયુષ બંને કોર્સોનું કોમ્બિનેશન્સ છે. પર્ટિક્યુલરલી જે એમસીસીનું જે કાઉન્સેલિંગ ચાલુ થવા જઈ રહ્યું છે, જે દરેક બાળકો માટે ખૂબ જરૂરી છે, જે લોકો યુપીમાં, નોઈડામાં, ગ્રેટર નોઈડામાં, દિલ્હીમાં આ બધા જે સ્ટેટ્સ છે એને ટાર્ગેટ કરવા જઈ રહ્યા છે, જેમનો સ્કોર 250 થી 300, 350 ની આજુબાજુ છે, જેમને ઇન્ડિયામાં એડમિશન્સ લેવાની ગણતરી છે, એ દરેક વિદ્યાર્થીઓ માટે આજનો વિડીયો ખૂબ જ મહત્વનો છે. અને માટે જ સૌથી પહેલા તો આજે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકોન પ્રેસ કરી દેજો, એટલે આવા આગળ પણ સિરીઝ ઓફ વિડીયોઝ આખા લઈને આવી રહ્યો છું તમારી માટે. સો બેઝિકલી જે એમસીસીની જે આજની જે પ્રોસેસ ચાલુ થવા જઈ રહી છે એમાં સૌથી પહેલા વાત કરું તો મેડિકલ અને આયુષ બે ભાગ છે. મેડિકલ પાસ જેમાં પર્ટિક્યુલરલી એમબીબીએસ અને ડેન્ટિસ્ટ્રી આવે છે, અને આયુષનો ભાગ છે જેમાં આયુર્વેદિક, હોમિયોપેથિક, વેટરનરી આ બધી જ વસ્તુઓ આવે છે. સો પર્ટિક્યુલર જ્યારે મેડિકલની વાત કરીએ છીએ ત્યારે આ જે એમસીસીનું ફોર્મ બહાર પડ્યું છે, જેટલા પણ સ્ટેટ્સ છે એ બધા સ્ટેટ્સની જેટલી ગવર્મેન્ટ સીટ્સ છે એની 15%, ઓલ ગવર્મેન્ટ સીટ્સ જેટલી પણ છે ઓલ ઓવર ધી ઇન્ડિયા, એ દરેક સ્ટેટ્સની 15% સીટ્સ ઓફ એવરી ગવર્મેન્ટ કોલેજ એની અંદર આવરી લેવામાં આવી છે. એની સાથે જેટલી પણ ડીમ્ડ યુનિવર્સિટીઝ છે એ બધી ડીમ્ડ યુનિવર્સિટીઝની પણ 100% સીટ્સ આનાથી જ ફિલ થશે. એની સાથે જે સેન્ટ્રલ યુનિવર્સિટીઝ છે એમની પણ 100% સીટ્સ આનાથી જ ફિલ થશે. એની સાથે એઇમ્સ, જીપમેટ જેવી સ્ટાન્ડર્ડાઇઝ ઇન્સ્ટિટ્યૂટ્સ છે એની પણ બધી જ કાઉન્સેલિંગ પ્રોસેસ આ એમસીસી દ્વારા જ જશે. માટે એમસીસીનું કાઉન્સેલિંગ એ બહુ જ અગત્યનું છે, બહુ જ મહત્વનું છે. સો પર્ટિક્યુલર જ્યારે આપણે વાત કરતા હોઈએ કે એમસીસીનું કાઉન્સેલિંગ પર્ટિક્યુલરલી જે પેટર્ન પર ચાલશે, તો 18 અને 19 તારીખથી દરેક ઇન્સ્ટિટ્યૂટને પોતપોતાના મેટ્રિક્સને સેવ કરવા માટેનું એક ઇમ્પોર્ટન્ટ નોટિફિકેશન આપી દેવામાં આવ્યું છે. એ લોકો એમનું નોટિફિકેશન રિલીઝ કરશે કે ભાઈ અમારી પાસે આટલી સીટ્સ છે, આટલી અવેબિલિટીઝ છે, અને એના આધારે આગળના ટાઈમલાઈન પ્રમાણે અલગ વસ્તુઓ કરવાની રહેશે. 20 તારીખથી રજિસ્ટ્રેશન ફોર્મેટ્સ ચાલુ કરાવશે, મતલબ કે 21 તારીખથી લઈને 28 તારીખ સુધી, 21 થી 28નો જે સ્લોટ છે જે આપણને રજિસ્ટ્રેશન એઝ વેલ એઝ પેમેન્ટ માટે મળવામાં આવ્યો છે. અને સેમ વે એક્ઝેક્ટલી 1 ડે આફ્ટર ધ રજિસ્ટ્રેશન વિન્ડો ઓપન 22 તારીખથી લઈને 28 તારીખ સુધી આપણને ચોઇસ ફિલિંગનો વિન્ડો ઓપન કરવામાં આવ્યો છે. અને એમાં જ આપણે સૌએ ધ્યાન રાખીને આપણી મનગમતી કોલેજીસ, આપણા બજેટ, લાસ્ટ યરના સ્કોર્સ અને ત્યાંનો પેશન્ટ ફ્લો, ત્યાંનો પોર્ટફોલિયો આ બધું જોઈને આપણે કોલેજ સિલેક્ટ કરવાની રહેશે. એક્ઝેક્ટલી 29 અને 30 તારીખ 2 દિવસો તમને સીટ અલોટમેન્ટ માટે આપવામાં આવ્યા છે. 31 તારીખ વુડ બી ધી રિઝલ્ટ ડેટ. 1લી તારીખથી લઈને 6ઠી તારીખ સુધીનો જે પીરિયડ છે દેટ વુડ બી ફોર યોર રિપોર્ટિંગ, મતલબ કે ત્યાં તમારે ફિઝિકલ રિપોર્ટ કરાવવાનું રહેશે. અને નેક્સ્ટ 1 વીક જે આપવામાં આવ્યું છે દેટ વુડ બી ફોર યોર ડોક્યુમેન્ટેશન્સ એન્ડ વેરિફિકેશન. યસ, આફ્ટર દેટ ધેર વિલ બી અ સેકન્ડ રાઉન્ડ જે ચાલુ થવા જઈ રહ્યો છે ફ્રોમ ધી 12th. અગેન 12 તારીખથી લઈને 18 તારીખ ઓગસ્ટની એ સેકન્ડ રાઉન્ડ માટે ફાળવવામાં આવી છે. અને એના પછી થ્રો ઓન આગળની પ્રોસેસ એ જ રીતે ચાલતી રહેશે. એ જ રીતે આગળ જે થર્ડ રાઉન્ડ છે સપ્ટેમ્બર 3 to સપ્ટેમ્બર 8 એ ચાલુ થવાનો છે. સો આ રીતે સપ્ટેમ્બર મિડ સુધીમાં મોટાભાગના બાળકોને કોલેજ અલોટમેન્ટ આપી દેવામાં આવશે અને સીટ અલોટમેન્ટ આપી દેવામાં આવશે. તો આ વિડીયોનો યુઝ કરો, મેક્સિમમ લોકો સુધી પહોંચાડો, અને તમારા માટે જે જરૂરી છે એ પ્રોસેસની કન્ટિન્યુશન્સ કરો. અને ડિટેલમાં જાણવા માટે અમારી ટીમનો સંપર્ક કરો 7573040506 કોઈ પણ પ્રકારની એડમિશન પ્રોસેસ રિગાર્ડિંગ માહિતી માટે. થેન્ક યુ, ઓલ ધ બેસ્ટ.